મિત્રો, જે વ્યક્તિને પોતાના જીવનમાં જે કંઈ પણ મળ્યું છે તેનાથી તેને સંતોષ હોય તેવો વ્યક્તિ હંમેશા સુખી રહે છે. તે કોઈ દિવસ દુઃખી નથી થતો. તો ચાલો આ વાતને એક વાર્તાના માધ્યમથી સમજીએ. એક જંગલ હતું, તેમાં એક કાગડો રહેતો હતો. તે ખૂબ સુખી અને સંતુષ્ટ હતો. પરંતુ એક દિવસ તેણે જંગલમાં એક સુંદર હંસને જોયો અને તેને વિચાર આવ્યો, આ હંસ કેટલો ધોળો છે અને હું કેટલો કાળો છું. ખરેખર આ હંસ દુનિયાનું સૌથી સુંદર અને સુખી પંખી છે. કાગડો પોતાના વિચાર વ્યક્ત કરવા હંસ પાસે ગયો. જ્યારે તેણે હંસ સાથે વાત કરી ત્યારે હંસે તેને કહ્યું, ખરેખર હું પણ પહેલા એવું જ સમજતો હતો કે હું સૌથી નસીબદાર પંખી છું. પણ જ્યારે મેં પોપટને જોયો ત્યારે હું સ્તબ્ધ થઈ ગયો. તેનો રંગ કેટલો સુંદર છે. હવે હું તો એવું જ માનું છું કે આખી સૃષ્ટિમાં પોપટ સૌથી સુંદર અને સુખી પંખી છે. આ સાંભળીને કાગડો પોતાના વિચારો વ્યક્ત કરવા પોપટની પાસે ગયો. પોપટે કાગડાની વાત સાંભળી અને કાગડાને કહ્યું, હું પણ અત્યાર સુધી એવું જ માનતો હતો કે મારા જેવું સુખી અને સુંદર પંખી કોઈ જ નથી. પણ જ્યારે મેં મોરના રંગબેરંગી પીંછા જોયા ત્યારે મારો ભ્રમ તૂટી ગયો. મોર જ આ સૃષ્ટિનું સૌથી સુંદર અને સુખી પંખી છે. આ સાંભળીને કાગડો મોરને મળવા અધીરો થઈ ગયો અને પંખી ઘરની મુલાકાતે ગયો. ત્યાં તેણે મોરની આજુબાજુ લોકોનું ટોળું જોયું. મોર તો દેખાતો જ ન હતો. થોડીવાર પછી જ્યારે માણસો જતા રહ્યા ત્યારે કાગડો મોર પાસે ગયો અને કહેવા લાગ્યો, વહાલા મોર, તું કેટલો સુંદર છે. મને તારી સુંદરતા જોઈને ખૂબ ગર્વ થાય છે. દરરોજ હજારો માણસો તારી સુંદરતા જોવા આવે છે. જ્યારે લોકો મને તો ઉડાવી દે છે. મને લાગે છે કે આ પૃથ્વીનું સૌથી ભાગ્યશાળી પંખી તો તું જ છે. આ વાત સાંભળીને મોરે જવાબ આપ્યો, હું પણ એવું જ માનતો હતો, પણ મારી આ સુંદરતાને લીધે જ મને પંખી ઘરમાં પૂરવામાં આવ્યો છે. આ આખા પંખી ઘરમાં ફરતા મને જણાયું કે ફક્ત કાગડો જ એવું પંખી છે જે પંખી ઘરમાં પૂરાયેલો નથી. છેલ્લા કેટલાય દિવસોથી મને વિચાર આવતો હતો કે જો હું કાગડો હોત તો મુક્ત રીતે વિહાર કરી શકેત. મિત્રો, આપણી પણ આવી જ સમસ્યા છે. ખોટા વિચારો કરીને, બીજાની સાથે ખોટી સરખામણી કરીને દુઃખી થઈએ છીએ. આપણને હંમેશા પારકે ભાણે જ લાડુ મોટા દેખાય છે. ઈશ્વરે આપણને જે આપ્યું છે તેની કદર કરતા શીખવું જોઈએ. સુખી અને સુંદર જીવનની ચાવી તો આપણા જ હાથમાં છે. તેને સાચવીને રાખવી જોઈએ. મિત્રો, આ વાર્તા તમને ગમી હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.